હેલો, ધીસ ઇઝ ભાવના ચાવડા, પ્રિન્સિપલ ઉમા વિદ્યાલય. આજે મારા બાળકો શેડો ડ્રોઈંગ કરવાના છે અને આ અમારા સર છે ડ્રોઈંગના સર. સર, તમે જે શેડો ડ્રોઈંગ કરાવો છો એનું મેઇન રીઝન શું છે? મેઇન રીઝન એ છે કે છોકરાઓને આજકાલ જે રમત વધારે ઓછા થઈ ગયા છે, એમને લાઈવ ડ્રોઈંગ કેવી રીતે કરવાનું અને બીજું શેડોનું નોલેજ ઓછું થઈ ગયું છે. એ બ્લેક એન્ડ વ્હાઇટમાં વધારે એ લોકો ડિટેલિંગ ખબર પડે શેડો અને લાઇટમાં, એ એમનું નોલેજ આપે આજે જાણવા મળશે. ઓકે, તો શેડો ડ્રોઈંગ આપણે કહીએ છીએ કે ઇટ્સ ડ્રોઈંગ પીરિયડ, બટ ઇટ્સ નોટ ડ્રોઈંગ પીરિયડ. પણ એની અંદર કલર કોમ્બિનેશન, કોન્સન્ટ્રેશન, છોકરું ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે, અલગ અલગ કલર યુઝ કરતા થઈ શકે. તો ચાલો મારી સાથે, ચાલો આપણે બધા જઈશું. તો અલગ અલગ જ્યાં તમને ઝાડ દેખાય, પાન દેખાય, વેનેવર યુ ફાઇન્ડ એની ટ્રી, તમે ત્યાં જાઓ, ત્યાં જઈને તમારો શેડો બનાવવાનો ટ્રાય કરો. ચલો, લેટ્સ મૂવ વિથ મી. થેન્ક યુ હની. ઊભા થાવ. તમારી પાસે ટ્રી નહીં આવે કે પ્લાન્ટ નહીં આવે, તમારે પ્લાન્ટ સુધી પહોંચવું પડશે. આ પ્રવૃત્તિમાં કેવું તમને મજા આવે છે? આવે છે કેમ કે આનાથી અમારું કોન્સન્ટ્રેશન વધે છે. મજા આવે છે. સારી મજા આવે છે. સરસ. આ મેં ડ્રો કરી છે. હા, આનંદ આવે છે. આનાથી અમને ઘણું બધું શીખવા મળે છે. વોટર કલર કરવાની મજા જ ક્યાં આવે. અહીં આવી જાઓ. ડ્રોઈંગ કર્યું તેનાથી તું શું શીખી? મેં આ શેડો ડ્રોઈંગથી શીખી કે કેવી રીતે એનો તાપનો ઉપયોગ કરી અને કેવી રીતે ડ્રોઈંગ કરવું. અને પહેલાં મને ડ્રોઈંગમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નહોતો, પણ હવે ઇન્ટરેસ્ટ જાગે છે. પહેલાં કરતાં મને સારું આમ ઇન્ટરેસ્ટ આવે. ચાલો બીજું કોઈ બોલજો. મારું નામ પરમાર એક મિનિટ. બોલું? મારું નામ પરમાર વિરાજ છે. હું ધોરણ 9માં ભણું છું. તારું ડ્રોઈંગ બતાવ. આ ડ્રોઈંગથી ખબર પડે કે આપણને ઇન્ટરેસ્ટ છે કે નહીં. ક્રિએટિવિટી આપણી ડેવલપ થાય, કે આપણે શું કરી શકીએ આપણા પર ખ્યાલ આવે. વેરી ગુડ, બટ યુ ડીડ વેરી ગુડ. ગુડ. કર્યું છે. સર, થેન્ક યુ. તમે તમારા બતાવો. Thank you so much, Pranav sir, for giving us the opportunity to learn shadow drawing. And thank you so much, Honey, for taking the vlog. Thank you. Always Welcome. inspiring.